હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. યાર તો દરિયો ને ભાઈ અડધો ખાલી થઈ ગયો છે. જો ભાઈ બેલા બધું ખાલી થઈ ગયું છે. બંદર પકડવાનું છે પણ થોડીક વાર છે, તો આપણે જઈ અને જોઈ હું છે બધું કેવું છે એમ. બીજા બે માણસો ને ભાઈ આવી છે પણ થોડીક વાર છે, હું થોડોક આગળ વિયો હતો. તો આવું બધું છે ફેમિલી. હું પકડી, કેમ પકડી, કેટલા બંદર પકડી, બધી ટોટલિંગ તમને જોવા મળી જાય, જાણવા મળી જાય. તો બીના રહેશે તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. એટલે રીંગુભાઈ ને ભાઈ બે બંદર પકડી જાય કે એનું શાક લઈને આવ્યા છે. આ પાટણનું બંદર મૂકી જો ફેમિલી, આવું કંઈક શાક આવ્યું છે. આમાં ઓલું બધું કંઈક છે, આમ હળવું બળવું કાંઈ અને એવું કાંઈ નથી ફેમિલી, પણ કાંકસા શું હોય બધું. ઓહો, આ હું પાવ લઉં એ પા કાંકસા ને આ ટીટમ છે. જોઈએ કહો આવા કંઈક ભાઈ ટીટમ છે. જોઈએ કહો ઓહો કારીંગુભાઈ ને હું દઉં ભાઈ. ઓહો અહીં હું દઉં ભાઈ. ઓહો અને ભાઈ એમ તો આવા બે એક ટીટમ ને ખોંડી તો પડી ગયું છે. એ ટીટમ છે મતલબમાં. જોઈએ કહો આવું બધું કંઈક શાક છે. આ છે આ ઓલા બંદરનું શાક. આ છે ફેમિલી ઓલા બંદરનું શાક. આ છે ઓલા બંદરનું શાક. હાલો રીંગુભાઈ હવે તમે જાઓ. કેટલું શાક આવ્યું છે. બે બંદરનું મતલબમાં શાક એ કઈ ગયો ભાઈ. રીંગુભાઈ હવે જાય છે ને આવે છે ને ભાઈ. આમાં બંદરમાં એક બે મગડીઓમાં આવેલું છે. અને આ તારે મેં હું શાક પીકડ્યો ને તમને બતાવી દઉં. મતલબમાં જોઈએ કહો ભાઈ આવું કંઈક શાક છે. મેં આ તારે આટલું આ બંદરમાં પીકડ્યું છે અને આપણે પકડવાનું છે. મગડીઓમાં આવેલું છે ભાઈ એક બે જી હોય મને કંઈ ખબર નથી. તો આમ ઠીક છે મતલબમાં જાય ફેમિલી. માઇક ભાઈ ગોઠવેલું નથી, કપડાટી તો બોલાવે છે. અહીંયા જોઈએ કહો મતલબમાં એટલું કંઈક શાક આવ્યું નહીં. તો ભાઈ બધા બંધન પકડવાના છે ને પાર્ટીનું બંધનમાં યાદ શું કામ થાય ને એ તમે જોવા મળી જાય ભાઈ. આમ મતલબમાં કે આ જ વિડીયોની અંદર હું ઉઘાડા પગે આવું ફેમિલી. એટલે છે ને ભાઈ સપલાનું બપલાનું કંઈ પહેરું નહીં અને ધ્યાન રાખવું પડે. હળંગું બળંગું લઈએ ને મારીને ભાઈ નાખી આવી બહુ દોડતી. ફાઇનલી આવી જશે ને તમને બતાવી દઉં તો કેવી આવે મગડી માહિતી. આ છે ને ભાઈ ઉપર આંખું આવે. જોઈએ આવી રીતે કંઈક ઉપર આંખું આવે. અને આ માહિતીનું કંઈ શાક ટોપ થાય તેના ટર્ન થાય. મતલબ બધા ભાઈ પકડાઈ ગયું છે. સંજયભાઈ તો છોલે છે. અને આની કહેવાય ભાઈ એક મગડી માછલી. જોઈએ આવી કંઈક આવે છે ભાઈ માછલી કોકરની એવી છે ભાઈ. આની કહેવાય કોકરમાં મીઠા પાણીના. આની કહેવાય હળંગ. કાપી કાંટો વાગી જોઈએ તો શું કરે ખબર છે ચડી દે ભાઈ. કાંટો બહુ દુખે. આની કહેવાય ઓક્ટોબસ. આની કહેવાય ઝીબડી. આની કહેવાય ટીટમ. એવું બધું મતલબમાં શાક છે. કાનીનું બેન તમે આવી જાય. અને ફેમિલી વાળા બધા ને ભાઈ સિમેન્ટનું બધું કામ હાલે છે ને તો એ તમને પણ બતાવી. ઘરે જાય પછી શાક બાક ધોવી એવું બધું કરી. હાલો તો ફેમિલી પછી મળીએ ભાઈ. હાલો ફેમિલી આપણે શાક લઈને આવી જશે ને થેલું છે. આવું બધું છે શાક છે. અહીં મોરહોંડીઓ માછલી ને એવું બધું છે ભાઈ. કાંકસા વરદ આંધરી વરદ તાણ રાખવું પડે ને કાંટો વગર દે. હા વરદ તો એટલે મેં તો અહીંયા કરી આની કહેવાય ને એને વરદ કહેવાય. આ તો હળંગ છે ભાઈ. હાલો ફેમિલી આપણે ભાઈ આપણું કામ કરી નાખીએ. ફેમિલી તો હે ને ભાઈ હું અહીં પગી જશે. અહીં જો ભાઈ વેણકી ફેરવેલી હતી ને પણ ફેરી નથી. પાછું ભાઈ આમ પાણી જાય છે ને અહીંયા બધું ભાઈ ગારો બારો મતલબમાં પીણો ભાઈ બધું આવી ગયું છે ટોટલિંગમાં. અને હવે આપણે જઈ ઓલા બંધને જઈને હું છે ને ભાઈ બધું જોઈ. અને 3 બંધન છે અમારે ભાઈ. 3 બંધન ટોટલિંગ. એક આપણે પહેલું નાખ્યું એક આ બીજું નાખ્યું અને એક ત્રીજું શું ઓલા પણ અહીં દીધું ભાઈ એ છે. મતલબમાં જાય શું કામ છે શું છે બધું જોઈ તો બેનારો તો હે ને ભાઈ હાલો હવે આપણે ના જઈ. બધાને પૂગી જશો ને મોરપાની જો બધું કામ કરે છે. કા બાપા સિમેન્ટ દરિયો બોરતી તો આજ હા દરિયો બોરતી તો કેમ કે હોંડિયા ખાડામાં બેહી રહી તો તાર બાને લીધે અતળવું બહુ ફળ પડે. હા એટલે ઈ કે સિમેન્ટ થી દરિયો બોરી જાય ખાડા બોરી દીધા જા તાર બાપા. કાબા હાલો જય માતાજી બધા મિત્રોને. અમે ખાડા બોરી દીધા. સિમેન્ટ ના ખાડા ભાઈ બોર્યા છે. ખાડા થતા ને એમને ફૂંડિયા બહુ કવરાવતા કે ત્યાં ખાડા બધા બોરી દીધા. હેઠ ઓલા એવું છે. હા સિમેન્ટ મેરિયા. હા સિમેન્ટ ઉપર વેકરો નાખી દીધું એટલે ઉપલો વેકરો ધોવાઈ જાય. વેકરેલી સિમેન્ટ છોટી એવું છે. હા આમ છે ભાઈ બધું તો જોઈએ કહો મિત્રો કામકાજ તો ભાઈ સારું કરેલું છે. આમ જોઈએ કેટલી ભાઈ સિમેન્ટ મારી. ઓહો
મારી જરૂર પડી છે કામ કરવામાં. તો માણા ઘડી આમ તો ફોન તો કેવું બેઠા ખાડામાં જો હું જે બે જો ભાઈ 2 જણ બેઠા છે આમ છે ભાઈ બધી. અને ફેમિલી આ ભાઈ પાટણી બધાને કહેતો ને તો જો અહીંથી અહીંયા આમ છે ભાઈ બધું. તો આવું બધું છે ફેમિલી. હવે ભાઈ જોઈએ શું કામ કરવાનું છે શું થાય એમ. તો બન્યા રહો ભાઈ વિડીયોની અંદર. ઘરે જવાનું છે મિત્રો આ તમને આ મેરું નાનું તો લાગતું છે પણ આ જો ઓહો કવડું મોટું છે ભાઈ. કવડી જોઈ તો કેમ થાય મતલબમાં ભાઈ કેમ થાય કાપી નાખે. અને મિત્રો આ કાટ ખાઈ ગયેલો ભાઈ ઢગો છે. ઓહો એ પપ્પા મેઢું હા બહુ મોટું છે હો. ખાવાનું હે ઠીક એવું છે ભાઈ. ઓહો આને એક લીંગો હું ખાય હો ભાઈ. ઓહો સવા હે લે આમ છે ભાઈ. 8 ટકાને પાવ નાખી જો ભાઈ આમાં. કેવો ભાઈ ડેન્જર છે બહુ મોટો છે હો ફેમિલી. 250-300 ગ્રામનો એવો છે. એટલે ભાઈ હાંસ પડી ગઈ છે જોઈએ કોણ ભાઈ. હવે કે ભાઈ નીકળી જવાનું છે આપણે મસ્ત બોલે. તો હું કરી કેમ છે મચ્છી તમને બતાવું. તો બિનારો પાછા ડાયરેક્ટ સવારે મળી જાય કારણ કે જાળો મૂકતો હોય ખેંચતો હોય એટલે કાંઈ બતાવી નહીં. તો હે કે આપણે મસ્તમાં જઈ હું કરી એ તો તમને લગભગ દેખાડે એમ મશીન તો દેખાડી દઈ. ફેમિલી છે ને ભાઈ દાળ બાળ મૂકાઈ ગયા અમે ભાઈ આવીને ભાઈ દાળ બાળ મૂકી દીધા છે. બધું કમ્પ્લીટ થઈ ગયું. અને મારું પાસે ને ભાઈ શાક બનાવી રહ્યા છે. આમ તો મારું પાસે શાક બનાવે ને મદદ નાખી ભાઈ જો ભાઈ બેઠા છે આવી રીતે. અને શું બનાવ્યું આજમાં ખીમો એનો ખીમો હોય મગરાનો હોય. મગરાનો ખીમો જોઈ શકો તમે પેલા પ્રથમ આવો છે જોઈએ ગો ફેમિલી. ઓહો મદાભાઈ નાગજીભાઈ વેન કર્યું એ કે લીલા ગુમલા ખાવા જ નથી કે મગરાનો ખીમો જ ખાવ. જો આ બે બેઠા જો ગુમલા ઈ કે ન ખાવા શરદી થઈ ગઈ કે પછી કે મગરાનો ખીમો ખાવો એટલે મેં કીધું તો ખીમો બને નાખીએ. આમ છે ભાઈ હાલો ફેમિલી જમીન મદાભાઈ પાછા છે ને ઘરે આંટો મારીને આવેલા છે. તાજા મારા થઈ ગયા જઈ મગરા ખાવા તો હા યાર મગરા ખવડાવો. અને હાલો ફેમિલી તો હે કે ભાઈ મગરાનો ખીમો આવો કંઈક બન્યો છે. તો અમે પણ જમી લઈએ ને સવારે જાળ બાળ ઉપાડી પછી તમને મચ્છી બતાવી દો. પછી આપણે વિડીયો પૂરો કરી દેવાનો છે કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો. બોલો આમ છે ભાઈ ફેમિલી. આમ તો જાળ બાળ ઉપાડે છે ને ફેમિલી ડાયરેક્ટ અમે ભાઈ બંદરમાં બી જોઈએ કાંઠે મતલબ. અને આ છે ને ભાઈ એક શેડું અમારે આવેલું છે પાટલા દાળમાં મતલબમાં આશા દાળમાં આવ્યો છે ભાઈ. આવો કાંઈક છે ભાઈ મોટો છે પણ લગભગ 1.5 કિલોનો એવો છે. 1.5 કિલોનો એવો નહીં બાબા કેટલો કેવો કિલોનો છે કે 2 કિલોનો કે 1.5 કિલોનો? 1.5 કિલોનો છે ને. ફેમિલી મેં કીધું એમ ભાઈ 1.5 કિલોનો છે. અને આવી જાવ ભાઈ બીજો રાઉસ તો ન કહેવાય પણ શેળવો જ કહેવાય. પછી આને શું કહેવાય ખબર છે અને કુચ્ચા પીસ કહેવાય. પછી આને લાલ હોંડિયું આવે ને ભાઈ મસબામાં એવું બોલું. પછી આંદરું લેંગડા ન કહેવાય ને સરેલા કહેવાય હો ભાઈ. બે છે મતલબમાં. અને એટલા ભાઈ કંઈક ગુમલા છે. આમાં તો બીજું શું છે થેલીમાં ખબર છે આ પરસુરણ છે ભાઈ. હિંગાળીને કાટીને બાટીને એવું બધું મતલબમાં ભાઈ બધું આવું બધું છે. તો ભાઈ કે આમ છે ભાઈ. અને અમારા પાસે નાગજી ભાઈ નાસ્તો બનાવે છે. નાસ્તો તો નહીં બનાવતા ચા બનાવે છે ભાઈ. હાલો બધા મિત્રો નાસ્તો કરવા વ્યવો તરમાં કા બાપા. આમ છે ભાઈ નાસ્તામાં પણ હાલ શું છે થોડાક એવા ગાંઠિયા છે. હા એમ છે એમ થોડાક એમ તો ભાઈ ગાંઠિયા છે એમ. હાલો ફેમિલી તો ભાઈ હે ને હવે ઘરે પૂગી જશે અમે. અને મસ્ત બસ વધારે હવે તો ભાઈ બંધન ને એવું બધું પકડશું અમે. આવું બધું છે ભાઈ. કેવો લાગ્યો તમને વિડીયો તો પસંદ આવ્યો હોય તો પાછા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય.